હેલો દોસ્તો, રાધે રાધે. રાધે આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને કેમ છો બધા? મજામાં જશો? તો આપણે આજે વાત કરવાની છે રામાપીરના મંડપની. અને રહીજ ગામ, જે માંગરોળ તાલુકાનું ગામ છે, ત્યાં છે ને આજે મંડપ ખડો થવાનો છે, એટલે કે ઊભો થવાનો છે ને આજે કળિયુગમાં પણ એના સતનું મતલબ કે આપણે પ્રૂફ જોઈ શકીએ છીએ કે કેટલું છે ને કેટલું સત્ય છે. એના માટેનો વિડીયો છે, તો જરૂરથી વિડીયો એન્ડ તક જોજો. અને હું તમને આગળ પણ બતાવીશ કે રીતે ઊભો થાય છે, ખડો કરવામાં આવે છે એ. અને આની બાર મતલબ કે 12 મહિના એટલે કે આખું વરસ એની બીજ ભરવામાં આવે છે. ત્યાર પછી એને 8 દિવસની પૂજા કરવામાં આવે છે સ્તંભની, ને પછી 8મા દિવસે એને ખડો કરવામાં આવે છે. આ એનું ઓલું છે. ને ગામના બધા મળી અને આ શું કહેવાય કે મંડપને સ્થાપના કરે છે. અને 8 દિવસ એની ધૂન ને એની પરિક્રમા ને એવું બધું કરે છે. અને પબ્લિક એકઠી થઈને એકી સાથે રહે છે. તો આમાં એક માનવતાનો પણ એક જોવા મળે છે કે માનવતા કેટલા માણસો આમાં એકઠા થાય છે અને એકબીજાના માનવ ભાવથી અને એકબીજાનો સહકાર અને સપોર્ટ આપે છે. તો વિડીયો જરૂરથી એન્ડ તક જોજો. અને વિડીયો કેવો લાગે તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને જય રામાપીર લખજો. અને શું કહેવાય કે વિડીયોમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. ચાલો તમને વિડીયોમાં આગળ દર્શન કરાવું રામાપીરના. તો ચાલો આગળ મળીએ. ને અહીંયા જો પ્રસાદની વિતરણ થાય છે તે પણ તમે જોઈ શકો છો. બધા પ્રસાદની વિતરણ કરે છે, તો બધા પ્રસાદી પણ લે છે. ધૂપ દીપ અને શું કહેવાય કે ગામ આખું પરિક્રમા કરે છે. અને પછી આ બધું ઈ છે. તો જો તમે જોઈ શકો છો નજારો, બહુ સરસ મજાનું છે. ત્યાં તો સનાતન ધર્મ છે, રામાપીરનો જે છે એ. ને આ જો મંડપ ખડો થાય છે તેનું છે, તો તમને બતાવું છું. કળિયુગમાં પણ આસ્થાનું એક પ્રતીક તરીકે રામાપીરનો મંડપ છે. અને એક સોપારી ઉપર આ સ્તંભ ઊભો રહે છે, તો જોવા જેવું છે.